મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। કેરળની અંદર મિત્રો 4 તારીખે ચોમાસું બેઠું હતું, 5 તારીખે તો તમિલનાડુ કર્ણાટકની અંદર ને 6 તારીખે મિત્રો ગોવા વટાવી અને છેક મિત્રો મહારાષ્ટ્રના કાંઠે મિત્રો ચોમાસું પહોંચી ગયું છે। સાથે સાથે પૂર્વ બાજુની પાંખ પણ ઉચકેતા જે પૂર્વના જે રાજ્યો છે મિત્રો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, તો આ બાજુ પણ મિત્રો ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે। એટલે કે ચોમાસું હવે તેની ફૂલ ગતિથી ફૂલ સ્પીડથી મિત્રો આગળ વધી રહ્યું છે, પરંતુ ખાસ કરીને કોઈ મોટી એક્ટિવ સિસ્ટમ મિત્રો પાછળ ન હોવાને કારણે આ સિસ્ટમ જેવી વિકસિત તેવી જ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની ઘટ પડશે। આમ તો જોવા જઈએ તો દર વર્ષે મિત્રો ચોમાસું છે મહારાષ્ટ્ર સુધી 10 તારીખે પહોંચી જાય છે, પરંતુ ત્યાંથી ગુજરાત સુધી પહોંચવા માટે મિત્રો બીજા 10 દિવસ કાઢી નાખે। જેવી રીતે મિત્રો શ્રીલંકામાં લક્ષદ્વીપમાં ચોમાસું ઝડપથી પહોંચી જાય છે, પરંતુ કેરળની અંદર એન્ટ્રી થવા માટે વાર લાગે, તો એવી જ રીતે કંઈક મિત્રો મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું ઝડપથી પહોંચી જશે, પરંતુ ગુજરાત ઉપર વાર લાગશે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે, એટલે કે કઈ તારીખે ચોમાસાની એન્ટ્રી થશે। સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરેલી છે, તો કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે તેની વાત પણ કરશું। સાથે સાથે એ પણ જોશું મિત્રો વાવણી કેવી થશે, જૂન મહિના ઉતરતા થશે તો બાકીના મિત્રો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે। સાથે સાથે અંબાલાલ પટેલ શું કહે છે, હવામાન વિભાગ આ ચોમાસા વિશે શું કહે છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો અહીં તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું છે 4 તારીખે મિત્રો ખાસ કરીને કેરળની અંદર એન્ટ્રી કરી, 5 તારીખે તો મિત્રો ખાસ કરીને તમિલનાડુમાં, 6 તારીખે તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર મિત્રો એન્ટ્રી કરી ગયા, અને સૌથી મોટી વાત પૂર્વના રાજ્યોમાં પણ મિત્રો ચોમાસું પહોંચી ગયો। હવે મિત્રો ચોમાસું આ તરફ મિત્રો વધારે આગળ ચાલશે, હજી થોડુંક ઉચકાશે પણ તો આ તરફ એટલે કે જે પૂર્વ તરફની પાંખ છે એ વધારે મિત્રો આગળ ચાલશે, ગુજરાત તરફની પાંખ છે ખૂબ જ ઓછી મિત્રો આગળ ચાલવાની છે। તો અહીંયા મિત્રો તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરેલી છે, તમે અહીં જોઈ શકો છો 7 તારીખનો મેપ। અહીં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની અંદર ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક મિત્રો ઝાપટું પડી શકે છે। 8 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં, 9 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, 10 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં, 11 તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ, અને 12 તારીખથી પણ તમે જોયું એટલે કે ધીમે ધીમે 12 તારીખ પછી ફરી એક વખત વરસાદી વાતાવરણ છે એ બની શકે છે। તો અહીંયા તમે જોયું કે ખાસ કરીને 4 તારીખે એન્ટ્રી, 5 તારીખે અને 6 તારીખે, પણ તો હવે આ બાજુની પાંખ છે મિત્રો આગળ વધશે, જ્યાં સુધી બિહાર, પશ્ચિમ બંગાળ, યુપીની અંદર એન્ટ્રી નહીં થાય ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર મિત્રો એન્ટ્રી થવી ખૂબ જ મુશ્કેલી છે। સાથે એ પણ જોઈ શકો છો ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો, તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર વરસાદ છે, મધ્યપ્રદેશમાં પણ વરસાદ છે, સાથે સાથે અહીંયા તમે જોઈ શકો યુપી, બિહારમાં પણ વરસાદ છે। તો ખાસ કરીને વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે। તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને જે વરસાદની પેટર્ન છે ભારતની, અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો અહીંયા છે, અહીંયા દક્ષિણ ચીનની અંદર મિત્રો ખાસ કરીને એક વાવાઝોડું બન્યું છે, એક સાયક્લોન બન્યું છે, અને આ સાયક્લોન છે ધીમે ધીમે મિત્રો આ તરફ મિત્રો ચાલ્યું આવે છે, અને જ્યારે મિત્રો તે ભારતને ટચ કરશે ત્યારે જ મિત્રો ખાસ કરીને આ બાજુની પાંખ છે મિત્રો આગળ ચાલશે। તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ ડેટા, જેથી તમને વધુ ખ્યાલ આવે। 8 તારીખ સુધીની અંદર મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ જશે, જોકે મુંબઈ સુધી પહોંચતા હજી વાર લાગશે। 9 તારીખનો તમે ડેટા જોઈ શકો છો। હવે કોઈ મોટી સિસ્ટમ નથી, અને તમને વાત કરી તેમ કે દક્ષિણ ચીન તરફ જે સાયક્લોન બન્યું હતું તે મિત્રો હવે અહીંયાથી ભારતની અંદર એન્ટર કરી ચૂક્યું છે, જેને લઈને 12 અને 13 તારીખથી જે પાંખ મિત્રો પૂર્વ તરફની પાંખ છે ધીમે ધીમે મિત્રો આગળ વધવાની શરૂ થઈ જશે, એટલે કે આવી રીતે મિત્રો આગળ વચ્ચે, જેને લઈને 14 તારીખ 15 તારીખની આસપાસ જોવા જઈએ તો યુપી, બિહારની અંદર મિત્રો ચોમાસાની એન્ટ્રી થાય।
આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ મોટી અને મજબૂત સિસ્ટમ હાલ મિત્રો અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર કે હિન્દ મહાસાગરની અંદર દેખાતી નથી, જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર 21 તારીખનો મેપ પણ જોઈ શકો છો, કોરો ધાકોડ જોવા મળ્યો છે, પવનની ઝડપ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ તેજ પવન એટલે કે એક પ્રકારનું વાયરું છે એ ફૂંકાઈ રહ્યું છે, જે ક્યાંક ને ક્યાંક મિત્રો ચોમાસાને છે એ પાછળ ધકેલવાનો આ રેડ કલરનો જે મેં આ જોઈ શકો છો, આ રેડ કલર એ પવનની ઝડપ છે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક એટલે ખૂબ જ તેજ પવન છે એ ફૂંકાઈ રહ્યો છે। આ સિવાય અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે હાલ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમી પડવાને કારણે ફરી એક વખત તાપમાનનો પારો છે 42-43 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે। 15 તારીખથી મિત્રો તેજ પવન ફૂંકાશે અને તેજ પવન જ મિત્રો વરસાદને પોતાની તરફ ખેંચી લાવશે, એક પ્રકારની જેટ સ્ટ્રીમ જેવું કામ કરશે અને તેને લઈને મિત્રો અઠવાડિયા સુધી આવો ફાસ્ટ પવન અને જોરદાર પવન ફૂંકાશે અને ત્યારબાદ જ મિત્રો ચોમાસું છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે। હાલ તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરની અંદર ને પશ્ચિમ બંગાળની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ વિસ્તારમાં બંગાળની ખાડી છે એ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે, તો તેને લઈને મિત્રો હવે ચોમાસું પણ આગળ વધશે અને સિસ્ટમો પણ મજબૂત છે। તો ગુજરાતની વાત કરવામાં આવે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થઈ, તો હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો 20 તારીખથી લઈને 25 તારીખ સુધીની અંદર સારો એવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે અને 30 તારીખ સુધીની અંદર તો ગુજરાતની અંદર સારામાં સારી તમામ વિસ્તારમાં વાવણી થઈ જશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ખાસ કરીને આ વર્ષે વહેલી થાય તેવી શક્યતા દેખાતી નથી, કારણ કે તેજ પવન મિત્રો હાલ બતાવી રહ્યો છે, તો તેને લઈને જોવા જઈએ તો વરસાદ આવશે એટલે એક ધારો વાવણી લાયક સારામાં સારો વરસાદ મિત્રો આવશે। પ્રી મોન્સૂનને કારણે અકળામણને આ તે થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આ વર્ષે મિત્રો અલનીનો ખૂબ જ એક્ટિવ છે, જેને લઈને જે પવનો છે એ ખાસ કરીને ભારત તરફ આવવા જોઈએ, તે પવનો મિત્રો ખાસ કરીને અમેરિકા તરફ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાથી મિત્રો આગળ વધી અહીંયા તમે જોઈ શકો છો કે આ તરફ મિત્રો પવનો છે એ જતા હોય છે, જેને લઈને ભારત તરફ આવતા જે ભેજવાળા પવનો છે, વરસાદના પવનો છે, એની અંદર ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી શકે છે અને ઘટાડો જોવા મળશે તો ખાસ કરીને સિસ્ટમો બનશે પણ ઓછી બનશે અને ઓછી સિસ્ટમો છે એ ગુજરાત સુધી ન પણ પહોંચી શકે, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત સહિતના ભાગોની અંદર આ વર્ષે વરસાદી ઘટ જોવા મળી શકે છે। જો કે હવામાન વિભાગ દર મહિનાની છેલ્લી તારીખે મિત્રો આગળનો મહિનો કેવો રહેશે, કેવો વરસાદ પડશે તેની આગાહી જાહેર કરી છે। જૂન મહિનાની અંદર આમ તો પહેલેથી જ મિત્રો નબળા વરસાદની આગાહી કરી છે, તો એ પ્રમાણે જ મિત્રો ચોમાસું આગળ ચાલી રહ્યું છે। હવે મિત્રો એ જોવાનું રહ્યું કે ખાસ કરીને 20-21 તારીખમાં કેવો વરસાદ આવે છે અને ત્યારબાદ મિત્રો 30 જૂન સુધીની અંદર ગુજરાત હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગ જુલાઈ મહિનાની કેવી આગાહી કરી છે તે મિત્રો જોવાનું રહ્યું। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।